મિત્રો, આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। કાલે મેં તમને જેમ વાત કરી કલર ગ્રેનાઇટની બધી ઇન્ફોર્મેશન આપી, તો એ પ્રમાણે આપણે ગ્રેનાઇટની સાથે સાથે ટાઇલ્સ અને સેનેટરી વેર પણ રાખીએ છીએ, જેનું આપણું ડિસ્પ્લે છે, શોરૂમ છે। આજે હું તમને એની વિઝિટ કરાવવાનો છું, પણ એના પહેલાં તમે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, જેથી આપણા નવા વિડીયો તમને રોજે રોજ અપડેટમાં મળતા રહે। મિત્રો, આજે આપણે શોરૂમનો વિડીયો તો જોશું, પણ એના પહેલાં એ બી જણાવી દઉં કે આજે આપણે ખૂબ કામ છે। એક ફેરો લઈને અત્યારે લેબર ગયા છે અને ફરી પાછો આવે એટલે આ પી વ્હાઇટ પણ ભરવાનો છે, રફ ગ્રેનાઇટ કબાટ માટેનો પણ ભરવાનો છે અને ઘણું બધું કામ છે। અને આજે ઓફિસે હું પણ એકલો છું, સ્ટાફમાંથી કોઈ છે નહીં, ટીમ મેમ્બરો, તો ધીરે ધીરે કરીને આજે વિડીયો બનાવશું। એટલે આજે પી વ્હાઇટનું લોડિંગ કરવાનું છે, એમાં આપણે આ થપ્પી ભરશું, કબાટ માટેનો છે ને હમણાં લેબર ટેમ્પો ફેરો ખાલી કરવા માટે ગયા છે, આવે એટલે એનું લોડિંગ કરવાનું છે। એ આજના વિડીયોમાં આપણે લેશું, લોડિંગનું વિડીયો પણ લેશું। અને આ બાજુના શેડમાં આ બધો માલ પતી ગયેલો છે, એ માલની ગાડી પણ રસ્તામાં છે, લગભગ કાલે કે પરમ દિવસે ગાડી પણ આવી જશે। તો ગાડી અનલોડિંગ કરતી વખતે એ કયો માલ આવે છે અને કેવો છે અને કઈ કઈ વેરાયટી છે એને જોવા માટે તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, એટલે તમને ખબર પડે નવા કલરો કે નવા કયો માલ આવે છે। એના માટે તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો। અને હવે હું તમને બતાવું કે આપણો શોરૂમ કેવો છે અને શું શું વેરાયટી રાખીએ છીએ। તો મિત્રો, આ આપણા શોરૂમનું ડિસ્પ્લે છે, આ ઓફિસ છે અને આ બધું સેનેટરી વેર અને ટાઇલ્સ વગેરે આઇટમ ડિસ્પ્લેમાં આપણે શો કરીએ છીએ। આ કાલે મેં તમને બતાવેલા કલર ગ્રેનાઇટ, તો એનું પણ આપણે અંદર ડિસ્પ્લે રાખેલું છે, પણ આપણે કોઈ કસ્ટમરને અહીંયા ડિસ્પ્લેમાં ગ્રેનાઇટ બતાવતા નથી। એકચ્યુઅલ જે થપ્પી છે એ થપ્પી જ બતાવીએ છીએ। એટલે ડિસ્પ્લેમાં જોવામાં કેવું થાય, ડિસ્પ્લેમાં તો બધી વસ્તુ સારી જ લાગતી હોય છે, પણ એકચ્યુઅલ થપ્પીની પોઝિશન શું છે એ તમને ડિસ્પ્લેમાં એક સેમ્પલનો ટુકડો જોવાથી ખબર નથી પડતી। એટલે ગમે ત્યારે તમે માર્બલ ગ્રેનાઇટનું પરચેસ કરતા હો ત્યારે ખાસ ધ્યાન રાખવું, ડિસ્પ્લેમાં તો પથ્થર ભલે તમે જોઈ લીધા હોય, પણ એક વખત એ પથ્થરની એકચ્યુઅલ થપ્પી જોયા વગર ક્યારેય પથ્થરની પરચેસ કરવી ના જોઈએ। કારણ કે અહીંયા તો શું છે કે ડિસ્પ્લેમાં તો રોજ સાફ સફાઈ થતી હોય, એટલે ઓરિજિનલ કલર એનો શું છે એ તમને ખબર પડી જાય, પણ અંદર થપ્પીની એકચ્યુઅલ પોઝિશન શું છે ને એ તમને નહીં ખબર પડે। એના માટે તમારે આખી થપ્પી એક વખત જોઈ લેવી જરૂરી છે। તો આ બધા ગ્રેનાઇટના સેમ્પલ છે, બધા અલગ અલગ કલરો છે, જેમ મેં કાલે તમને કીધેલા મલ્ટીપેરેડિઝો, સેરા ગ્રે, પર્પરી રેડ, લેધર બ્રાઉન, નેનો વ્હાઇટનું પણ સેમ્પલ જો અહીંયા છે। આપણે એક વિડીયોમાં નેનો વ્હાઇટ પણ બતાવેલો હતો, આગળના વિડીયોમાં ન જોયો હોય તો તમે જોઈ લેજો। આ નેનો વ્હાઇટ છે, પછી પી વ્હાઇટ પણ છે, હની બ્રાઉન છે, ટેન બ્રાઉન છે। ટેન બ્રાઉનમાં મેં તમને કાલે વાત કરેલી કે આપણા આગળ અત્યારે રોજ કલરની પેટર્નમાં છે, અને આ ટેન બ્રાઉનનો બીજો કલર છે, આ જૂનો કલર છે। તો ઘણી વખત ડિસ્પ્લેમાં આવું પણ થતું હોય છે, ડિસ્પ્લેમાં જૂનો કલર હોય અને એકચ્યુઅલ થપ્પી કંઈક અલગ કલરની હોય, તો એવું પણ થતું હોય છે। તો આ બધા કલરના ગ્રેનાઇટ મેં તમને ગઈકાલે બતાવેલા, આ બધા બ્લેક ગ્રેનાઇટ છે। બ્લેક ગ્રેનાઇટનો વિડીયો આપણે બનાવશું, એના માટે તમે આપણા વિડીયો રોજે રોજ જોતા રહેજો। એટલે બ્લેક ગ્રેનાઇટમાં પણ ઘણી વેરાયટી આવે છે, તો એ પણ આપણે તમને બતાવશું। મિત્રો, આ છે ફૂલ બોડી ટાઇલ્સ। આપણે ફૂલ બોડી ટાઇલ્સ પણ રાખીએ છીએ। અત્યારના સમય પ્રમાણે લોકો
બારી દરવાજાના સીલમાં અને કિચન પ્લેટફોર્મમાં ને એમાં યુઝ કરે છે, પણ અમે ક્યારેય કોઈને સજેશન આપતા નથી, કારણ કે નેચરલની સામે બનાવેલી વસ્તુનો કોઈ ફાયદો રહેતો નથી અને આની મજબૂતી નેચરલ સામે હોતી નથી. અમુક ટાઈમે ખુલી પણ જાય છે. તમે ટાઇલ એડહેસિવમાં કેમિકલમાં લગાવો તો પણ અમુક ટાઈમે હીટ થવાથી ખુલી જતો હોય છે. આપણે રાખીએ છીએ, કોઈ કસ્ટમર માંગે તો આપણે આપીએ પણ છીએ. એની બાજુમાં આ છે 4x2ની ટાઇલ્સો. 4x2ની ટાઇલ્સમાં બી આપણે કામ કરીએ છીએ અને અત્યારે મોરબીમાં વોરના કારણે મોરબી બંધ છે, જેના કારણે અત્યારે 4x2માં આપણી પાસે પૂરતો સ્ટોક નથી, પણ મોરબી ચાલુ થશે એટલે નવા ભાવ સાથે નવો માલ જે આવશે એનો પણ આપણે તમને વિડીયો બનાવીને બતાવશું. 4x2ની ટાઇલ્સો છે, એમાં અલગ અલગ કલરમાં આપણી પાસે ઘણી વેરાયટીઓ રાખીએ છીએ, તો એમાં પણ હું તમને ઘણી અલગ અલગ ડિઝાઇનો બતાવું છું. આપણે શોરૂમનો વિડીયો મિત્રો બનાવતા હતા અને ચાલુમાં લેબર ટેમ્પો આવી ગયા, તો વિડીયો બનાવવાનું, શોરૂમના વિડીયાને બનાવવાનું થોડી વાર બંધ કરીને હવે લોડિંગ કરવા આવી ગયા છીએ. કટિંગ માલ ભરાય છે. આ માલ ભરાઈ જાય પછી આપણે રફ ગ્રેનાઇટ ભરવાનો છે અને ત્યાર પછી આપણે ફરીવાર શોરૂમનો વિડીયોનું શૂટ કરશું અને ત્યાર પછી પાછો આપણે કબાટ માટેનો પી વ્હાઇટ ગ્રેનાઇટનું લોડિંગ કરવાનું છે. તો વિડીયો જોતા રહેજો, નવા નવા અપડેટ તમને મળતા રહેશે. આ આપણું કટિંગ માલ લોડિંગ થાય છે. બ્લેક ગ્રેનાઇટ છે અને રફ ગ્રેનાઇટનું કટિંગ આપેલું છે, તો એનું લોડિંગ ચાલુ છે. મિત્રો, કટિંગ માલનો ટેમ્પો તો ભરાઈ ગયો છે અને આ રફ ગ્રેનાઇટનું લોડિંગ ચાલુ કરેલું છે, એટલે આ લોડિંગ થઈ જાય પછી આપણે પાછા શોરૂમના વિડીયોમાં આવીએ. એટલે આ એક લોડિંગ કરાવી દઈએ. કબાટ માટેનો રફ ગ્રેનાઇટ લોડિંગ થાય છે. મિત્રો, આપણું લોડિંગનું કામ પતી ગયું છે અને હવે પાછા આપણે શોરૂમમાં આવી ગયા છીએ. તો આ બધી 4x2ની ટાઇલ્સો છે. આવી અલગ અલગ ડિઝાઇનો આપણે રાખીએ છીએ 4x2માં અને બધી ગ્લોસી જ છે અત્યારે આપણી પાસે. એટલે કોઈને 4x2ની ટાઇલ્સો પણ લેવી હોય તો આપણે હાજર સ્ટોકનું જ કામ કરીએ છીએ. સ્ટોકમાં હાજર હોય તો તમને મળી જાય, હાજર નહીં હોય તો અમે મંગાવીને આપવાનું કામ કરતા નથી. એટલે જે અમારી પાસે હાજરમાં હોય એ જ ડિઝાઇન અમે આપીએ છીએ. 4x2નું પહેલાં 2x2નું પણ કામ કરતા હતા, પણ 2x2 કરતાં અત્યારે 4x2ની ડિમાન્ડ વધારે રહી છે, એટલે 2x2નું કામ આપણે બંધ કરી દીધું અને અત્યારે 4x2નું કામ કરીએ છીએ. અને બાથરૂમ કિચન માટે નાની સાઇઝમાં 12x18ની ટાઇલ્સો પણ મળી જશે, એ પણ હું તમને બતાવું. આ ટોયલેટ બાથરૂમ કે દિવાલ ઉપર લગાવવા માટેની ટાઇલ્સ છે, નાની સાઇઝ 12x18. એમાં બધી અલગ અલગ ડિઝાઇનો આપણી પાસે ઘણી બધી ડિઝાઇનો અવેલેબલ છે. તો જો આ ટાઈપની બધી ડિઝાઇનો હોય છે બાથરૂમ માટે, તમે જોઈ શકો છો. આપણી પાસે 12x18માં તો ઘણી બધી ડિઝાઇનો છે, ઓછામાં ઓછી 40થી 50 ડિઝાઇનો, અને એ પણ હાજર સ્ટોકમાં રાખીએ છીએ. આપણો સ્ટોક પણ હું તમને બતાવીશ કે સ્ટોકમાં આપણે હાજરમાં જ રાખીએ છીએ. આ બધી 12x18ની ડિઝાઇન છે. આ ટોયલેટ બાથરૂમમાં કે કબાટમાં પાછળ તમારે લગાડવાની હોય કે દિવાલ ઉપર લગાડવાની હોય, એમાં બધી યુઝ થતી હોય. આમાં આપણે એલિવેશનની ટાઇલ્સો પણ રાખીએ છીએ. એલિવેશનની ટાઇલ્સો પણ હું તમને બતાવું. આ જોઈ લો, આ ટોયલેટ બાથરૂમમાં ને એમાં મેજર યુઝ થતી હોય. આ એક પેનલમાં 3 અલગ અલગ ડિઝાઇન છે. આ લાઇટ કલર છે, આ એમનું હાઇલાઇટર છે અને નીચેનો છે એ ડાર્ક કલર છે. 3માંથી તમારે જે જોતી હોય તે મળે. એવું ફિક્સ ના હોય કે 3 ડિઝાઇન લેવી જ પડે. તમને જે આમાંથી કલર ગમે એ કલર આમાંથી તમે લઈ શકો છો. જો બધી અલગ અલગ ડિઝાઇનો છે.
આ ટાઈપની બધી બાથરૂમની ડિઝાઇનો હોય છે. આ કિચનમાં પણ યુઝ થાય. આમાંથી તમને કોઈ ડિઝાઇન પસંદ આવતી હોય તો આ કિચનમાં પણ તમે યુઝ કરી શકો છો. આ તો આટલી જ ડિઝાઇનો છે. બીજી ડિઝાઇનો આપણી અહીંયા પડેલી છે. આ ટાઈપની બધી ડિઝાઇનો હોય છે. ટોયલેટ બાથરૂમમાં, કિચનમાં, એવી દરેક જગ્યાએ તમે આ યુઝ કરી શકો છો. આ પણ 12x18ની સાઇઝમાં ટાઇલ્સ છે. આ એલિવેશન ટાઇલ્સ છે. આ તમારા ઘરની બહાર તમારું જે એલિવેશન આવતું હોય એમાં આ ટાઇલ્સ તમે યુઝ કરી શકો. આ બધી એલિવેશનની અલગ અલગ ડિઝાઇનો છે. આમાં 3D ટાઈપમાં પણ છે, મેટ ફિનિશ ટાઈપની છે, ગ્લોસી પણ છે. તો આ બધી ટાઇલ્સો એલિવેશનમાં યુઝ થતી હોય છે. નેચરલ પથ્થર ટાઈપની છે. આ જો પથ્થર, આ બધી ટાઇલ્સો યુઝ થતી હોય છે. આ પછી આપણે નેચરલ ઈંટ આવે જે લાલ કલરની, એ ટાઈપની પણ ડિઝાઇનો છે. પથ્થર ટાઈપની બ્રિક્સ. તો આ બધી એલિવેશનમાં યુઝ થતી હોય છે. અને હવે હું તમને બતાવું કિચન પ્લેટફોર્મમાં. ગ્રેનાઇટનું કિચન પ્લેટફોર્મ તો લગાવી દીધું, પણ દિવાલ ઉપર ટાઇલ્સ પણ લગાવવી પડે ને, તો એના માટેની ટાઇલ્સો પણ તમને બતાવું. આ કિચનમાં દિવાલ ઉપર લગાવવા માટેની ટાઇલ્સો છે. આ પણ 12x18ની સાઇઝમાં છે. આમાં પણ ઘણી બધી અલગ અલગ ડિઝાઇનો છે. એક પછી એક તમને બતાવું. જો આ ટાઈપની અલગ અલગ ડિઝાઇનો હોય છે કિચન માટે. એમાં કપ રકાબી, ફળ, આવા બધા અલગ અલગ લોગોવાળી ટાઇલ્સો આવતી હોય. તો આમાં જે ડિઝાઇન પસંદ આવે એ તમે તમારા કિચનમાં લગાવી શકો. આમાં કર્વ ટાઈપનું છે, બોર્ડર કર્વ આવે. આ બોક્સ ટાઈપની ડિઝાઇન છે, 3D ટાઈપમાં છે, ગ્લોસી છે. આવી બધી ટાઇલ્સો તમે કિચનમાં યુઝ કરી શકો. પછી આ મેં તમને જે બાથરૂમની દિવાલની ટાઇલ્સ બતાવી હતી, તો આ બધા નીચેના એના ફ્લોરિંગ છે. જો એક આ બ્લુ કલરનું ફ્લોરિંગ છે, તો આ ફ્લોરિંગ અને એની સામે તમારે આ બ્લુ કલરની ટાઇલ્સ છે. આ આખું કોમ્બિનેશન જ આવે. જે ટાઇલ્સ હોય તો બાથરૂમમાં ફ્લોરિંગ પણ એનું જ લાગતું હોય છે. તો આ ટાઈપની આપણે અલગ અલગ પ્રકારની ટાઇલ્સો રાખીએ છીએ. અને સેનેટરી વેરની વાત કરીએ તો આપણી પાસે ટેબલ ટોપ વ્હાઇટમાં કલરમાં, વોલંગ, યુરિનલ, EWC, જે ઇન્ડિયન ટબ, દરેક વસ્તુ આપણી પાસે મળી જાય. આ બધા ટેબલ ટોપ છે કલરમાં. આ ટાઈપના બધા અલગ અલગ કલરમાં ટેબલ ટોપ છે. ટેબલ ટોપમાં આપણી પાસે લોટ ઓફ વેરાયટી છે. આ જુઓ, પછી આ છે મોટી સાઇઝમાં. આ ટાઈપના બધા ગોલ્ડન બોર્ડર, ઓરેન્જ કલર, આ પણ ઓરેન્જ કલર, આ ગોલ્ડન બોર્ડરમાં, ગોલ્ડન કલરમાં. તો આવા બધા અલગ અલગ આપણી પાસે ટેબલ ટોપ પણ મળી જાય. પછી આ બધી ડિઝાઇનો છે, બ્લુ કલર છે, આ રાઉન્ડ શેપમાં છે, આખું માર્બલ ટાઈપનું વોશ બેસિન છે, ટેબલ ટોપ છે. આ ગોલ્ડન કલરમાં છે. આ પણ રાઉન્ડ ટાઈપનું આઇવરી કલર છે. આ ગોલ્ડન. આ પાછો ગ્રે કલર છે રાઉન્ડમાં. એવી રીતે નાના મોટી દરેક સાઇઝના ટેબલ ટોપ આપણી પાસે મળી જશે. આ ચીકુ ટાઈપનો કલર છે. આ બધા અલગ અલગ સાઇઝમાં ટેબલ ટોપ. ઇટાલિયન ફિગરમાં જોઈએ તો એ પણ તમને બતાવું. આ જો ઇટાલિયન ટાઈપના છે, પિસ્તા કલર છે, વ્હાઇટ બ્લુ કલર છે, એમાં ગોલ્ડન ડિઝાઇન છે, ચીકુ કલર છે. આ ટાઈપના બધા અલગ અલગ આ ઇટાલિયન ફિગરમાં.
આ મેટાલિક કલર છે, આખો ગ્લોસી મેટાલિક સિંગલ કલર આવે. આ ગોલ્ડન કલર છે. એમાં આપણી પાસે એક ઓરેન્જ કલર પણ છે, એ પણ તમને બતાવું. આ બધા ઇટાલિયન ટાઈપમાં છે. આ ટાઈપના બધા અલગ અલગ ટેબલ ટોપ પણ આપણે રાખીએ છીએ. તો ટેબલ ટોપ પણ તમારે જોઈએ તો આપણી પાસે મળી જાય. આ ગોલ્ડન કલર, આ એક ગોલ્ડન તમને બતાવ્યું. આ એનું રેડ ઓરેન્જ કલર છે મેટાલિકમાં. પછી આ વ્હાઇટ કલરમાં છે. આ વ્હાઇટ કલરમાં યુરિનલ છે. પછી આ ઇન્ડિયન ટબ છે. આ ટાઈપના દરેક સિરામિક આઇટમ આપણી પાસે મળી જાય. આ વ્હાઇટ કલરના અલગ અલગ ડિઝાઇન, અલગ અલગ સાઇઝ આપણી પાસે મળી રહેશે. આ પેડેસ્ટાઇલ છે, જેમાં નીચે સ્ટેન્ડ આવે છે. આ કલર પેડેસ્ટાઇલ છે. આ વન પીસ વોશ બેસિંગ છે. આ જગ્યા ઓછી રોકે, જગ્યાનો અભાવ હોય ત્યાં તમે આ ટાઈપના વોશ બેસિંગ પણ લગાવી શકો. પછી આ એમાં ડિઝાઇનો છે અલગ અલગ. આ કલર પેડેસ્ટાઇલ છે. આ ટાઈપના બધા EWC છે, આ જે જમીન ઉપર ફિટ થતા હોય છે. આમાં પણ બે ટાઈપના આવતા હોય, જમીન ઉપર ફિટ થાય. આ ફિટિંગ જમીન ઉપર થતું હોય એમાં એનો આઉટરનો ભાગ કોઈમાં આવી રીતે નીચે પણ હોય છે અને કોઈમાં સાઈડમાંથી પણ આવતો હોય છે. સાઈડવાળો પીસ હું તમને બતાવું તો આ ટાઈપનું, જેનું આઉટર દિવાલમાં તમે સેટ કરેલું હોય તો એમાં આ ટાઈપનું EWC લગાવવું પડતું હોય છે. પછી વન પીસમાં આ ટાઈપના આખા વન પીસ પણ આવે છે, જે સિરામિક બોડીમાં જેની ટેન્ક આવે છે. આખી સિરામિક બોડીમાં જેની ટેન્ક છે. આ ટાઈપના બધા વન પીસ પણ આપણે રાખીએ છીએ. અને વોલંગ તમને બતાવું હવે. તો મિત્રો, આ બધા વોલંગ છે. વોલંગ એટલે શું? વોલંગ એટલે તમારે દિવાલમાં ફિટ કરવાનું હોય, જેમાં નીચે તમને સ્પેસ મળે સાફ સફાઈ કરવા માટે, એને વોલંગ કહેવાય. આ વોલંગ છે બધા. વોલંગની અલગ અલગ ડિઝાઇનો છે, જુઓ તમે. તો આ ટાઈપના વોલંગ પણ આપણી પાસે મળી રહેશે. તો આવી કોઈ પણ પ્રકારની રિક્વાયરમેન્ટ હોય તો આજે જ અમારો સંપર્ક કરો. પછી આ કિચન સિંક છે, ક્વાર્ટ્સ કિચન સિંક છે. આ એસિડ પ્રૂફ આવે છે, કેમિકલ પ્રૂફ આવે છે, ફાર્મા પ્લાન્ટમાં પણ યુઝ થતા હોય છે. એ પણ આપણે રાખીએ છીએ. આમાં સાઇઝ 21, 18, 24, 18, 30, 18 જે સાઇઝ જોઈએ એ બધી જ સાઇઝો કિચન સિંકમાં આપણી પાસે મળી જાય છે. તો આવા નવી નવી જાણકારી મેળવવા માટે આજે જ અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો. અને જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. પછી આપણે આ ટાઈપની જાળી પણ, એલિવેશન જાળી પણ રાખીએ છીએ. તો આવી જાળીની પણ કોઈને રિક્વાયરમેન્ટ હોય તો તમે અમને જાણ કરી શકો છો. તમને જેમ મેં વાત કરી હતી કે અમે બધી જ ટાઇલ્સો અને સેનેટરી વેર હાજર સ્ટોકમાં રાખીએ છીએ. તો એ સ્ટોક જોવા માટે આપણે બીજો પાર્ટ બનાવશું, જેમાં આપણે તમને સેનેટરી અને ટાઇલ્સનો બધો સ્ટોક બતાવશું. અને આમાંથી તમને કઈ પ્રોડક્ટ સારી લાગી અને તમને કયો કલર પસંદ આવ્યો એની એક વખત અમને જરૂર કોમેન્ટ કરજો.